નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે અરવલ્લીમાં 15 દિવસ ઇન્ટેન્સિવ સ્વીપ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું। અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન। અરવલ્લીનો વટ વચન અને વોટ 10 મિનિટ દેશ માટે લોકસભા ચૂંટણીમાં મતદાન માટે અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દ્વારા જિલ્લાના નાગરિકોને મતદાન માટે અપીલ કરવામાં આવી હતી। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। જે આપ બધાને વિદિત છે કે 7 મઈ 2024ના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે, મતદાન યોજવામાં આવી રહ્યું છે। સૌથી પહેલાં હું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અરવલ્લી આ બધાથી અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આવીને લોકશાહીના આ પર્વમાં આપને મતાધિકારનો પ્રયોગ કરો। અમુક સૂચનાઓ જે અમે આપને આ મારફત આપવામાં માંગીએ છીએ કે આપણે બધા જાણીએ છીએ કે ખૂબ અત્યારે ઉનાળા છે અને હીટ વેવની પણ આગાહી છે। આ લીધે તંત્રે ખૂબ તૈયારીઓ કરી છે। વોટિંગ બૂથ પર પાણીની સચોટ વ્યવસ્થા રહેશે અને મેડિકલ ટીમ પણ ત્યાં ઉપસ્થિત રહેશે। ORS અને બધી જરૂરી દવાઈઓ સાથે અને શેડની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। એટલે ઉનાળાના લીધે મતદાન ના થાય એવું ના બને એ પણ અમે આપને માહિતગાર કરવા માંગીએ છીએ। સાથે સાથે ખૂબ અગત્યની વાત છે કે મોબાઈલને વગેરે આજે આપણે રહી શકતા નથી। આ એક જરૂરિયાતની વસ્તુ છે, પણ ચૂંટણી પંચની ગાઈડલાઇન્સના લીધે મતદાન મથકમાં મોબાઈલ સખત પ્રતિબંધિત છે। એ ખાસ ધ્યાન આપવામાં આવે કે એના કારણે આપને આવીને ત્યાં હાલાકી નહીં પડે કે કોઈ ઘર્ષણ ના થાય, કેમ કે ચૂંટણી પંચની સૂચના મુજબ ત્યાં મોબાઈલ એલાઉડ નથી। એના સિવાય અમુક વખત એવું બને છે કે ચૂંટણી કાર્ડ નહીં થતા, કોઈને પાસે ચૂંટણી કાર્ડ નથી એટલા માટે લોકો વોટ નહીં કરી શકતા। એના માટે પણ વૈકલ્પિક પુરાવાઓ જે ચૂંટણી પંચે એલાઉ કર્યા છે, જેવા ડ્રાઇવિંગ લાયસન્સ છે, મનરેગા જોબ કાર્ડ છે, આધાર કાર્ડ છે, એવા 12 પુરાવાઓની લિસ્ટ છે જે કોઈ પણ પુરાવા આપ લાવીને વોટ કરી શકો છો। આ સાથે હું ફરીથી અરવલ્લીની જનતાથી અપીલ કરું છું કે આપ મોટી સંખ્યામાં 7 મઈના દિવસે કોઈ પણ કારણ, કોઈ પણ બહાના જોયા વગર જરૂર મતદાન મથક પર આવો અને આપને મતાધિકારના પ્રયોગ કરશો। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।